જય દ્વારકાધીશ બધા મિત્રોને નવા દિવસ નવા વ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મહેન્દ્રનો બોલેરોની ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે, કેમ કે આપણા માસીનો દીકરોને અમે અમદાવાદ જાવી દવાખાનાના કામ માટે. બાજુનું ગામડું છે નાનું એવડું, અહીંયાથી આપણે નેશનલ હાઈવે લેવાનો હોય. એટલે પેલા આયા ગામ આવ્યું, હવે આયા ગામથી આપણે નેશનલ હાઈવે આવી જાય અમદાવાદ રાજકોટ, એટલે સીધું એમાં નોન સ્ટોપ આપણે અમદાવાદ જવા દેવાની. અને આયા ગામથી સહેજ બહાર નીકળવી એટલે આયા ગામનો પુલ આવે, જે પુલ વધારે ફેમસ છે. પહેલાં હું બેઠું નાળું હતું, એટલે અહીંયા પાણીનો પ્રવાહ ફૂલ આવે, કેમકે જે આપણે નાવા પાસેથી જે નદી નીકળે છે ને એ નદી જે સુરેન્દ્રનગર ભોગાવો કહેવાય એ આ છે. અને ત્યાંથી થોડાક આપણે આગળ આવ્યા એટલે આવી ગયો આપણે નેશનલ હાઈવે, જે આપણા માટે તો બેસ્ટ છે, કેમકે જ્યાં પણ જવું એટલે આપણે નેશનલ હાઈવે તો પહેલાં જ આવે. અને આપણે છે ને નેશનલ હાઈવેમાં ડોળિયા ગામ પાસે આયાનું બોર્ડ તરીકે પ્રખ્યાત છે એ જગ્યાએથી આપણે ચડ્યા નેશનલ હાઈવે. અને આ સીધું હવે ડોળિયા અને ભગતનું ગામ સાયલા લીમડી આ બધું આ રૂટ ઉપર આવશે. તમને રાજકોટ વાળો રૂટ તો બહુ દેખાડ્યો, હવે આપણે અમદાવાદ વાળો રૂટ જોઈ લ્યો. હમણાંથી બહુ વરસાદ પડ્યો એટલે આમાં નાની ગાડીવાળા માટે તો બહુ જોખમવાળો રસ્તો થઈ ગયો. જોઈએ હવે આ મહેન્દ્ર બોલેરોને તો નહીં નડે, કાંઈ વાંધો નહીં આવે, પણ નાની ગાડીવાળા માટે થોડો રસ્તો ખરાબ છે. પહેલાં આપણે બધી સીએનજી ગાડીના તમને વિડીયો દેખાડ્યો. આજે આપણે પહેલી વાર ડીઝલ નાખવા માટે જવાનું પેટ્રોલ પંપમાં, એટલે હવે ડીઝલ નખાઈ લઈ, આપણે જોઈ લઈએ ડીઝલનો ભાવ શું કેટલું આવે છે, જોઈ ચેક તો કરી ક્યારેક ડીઝલ. અને આ છે આપણે મહેન્દ્ર બોલેરો, અને ડીઝલનો ભાવ અત્યારે લગભગ 99ની આસપાસ છે. ભાઈ ક્યાંક 2000નું ડીઝલ નાખી દો એટલે આપણે પાછી વહી આવશે. જોઈએ કેટલાનું ડીઝલ આવે. હા, આપણે ડીઝલ નખાયું 2000 રૂપિયાનું, અને ત્યાંથી સીધી હવે હાઈવે ચડાવી છે. અત્યારે આપણે જ ગાડી હાંકવાની નથી, અત્યારે તો અમારા ભાઈ હાંકે છે. આપણે ત્યાં સુધી વ્લોગિંગ કર્યા રાખવી, કેમ કે કેલેન્ડર સાઈડમાં બેઠા હોય ને એટલે વિડીયો ઉતારવાની તમને મજા આવે. ઓલું ડ્રાઇવિંગ કરતા હોય ને મોબાઈલ પકડીને વિડીયો બનાવો થોડુંક અઘરું બને, પણ આમ સાઈડમાં બેઠા બેઠા નિરાતે મોબાઈલ પકડીને વિડીયો બનાવ્યા રાખી હળવે હળવે. વરસાદ તો અમારે આ બાજુ હમણાં બહુ ભૂકા કાઢી નાખ્યા છે. આવે ત્યારે એક આમ તો 3-4 દિવસ ચાલુ રહે. હવે એના કારણે આ જો હાઈવેમાં કેવા મોટા ખાડા કરી નાખ્યા. નાની ગાડીઓવાળા માટે તો બહુ ડેન્જર ખાડા છે, કેમકે એક ભૂલથી આવી ગયો એટલે ટાયરની વ્હીલ પ્લેટની દેવાઈ જાય. કે મોટી ગાડી હોય તો એને ઓછો વાંધો આવે, નાની ગાડીવાળાને તો આ ભૂકા કાઢી નાખે એવો ખાડા થઈ ગયા. અમુક ખાડા તો 2-3 ફૂટના છે. બસ આપણે આ પોઈગા HFM, જે ફેમસ છે ફાસ્ટ ફૂડ માટે, જમવા માટે, નાસ્તા માટે બધી રીતે પ્રખ્યાત છે. લીમડીનું ગમે તેને પૂછો એટલે HFMની ખબર તો હોય ને હોય જ, કેમ કે એટલી પ્રખ્યાત થઈ ગઈ છે. ટૂંક સમયમાં બની છે, ફેમસ વધારે થઈ ગઈ છે. એક આ હોટલ ફેમસ છે અને એક આ ઓનેસ્ટ હોટલ જે ઓવરબ્રિજ ઉતરતા જે છે ને એ હોટલ. આ બે હોટલ તો ફેમસ વધારે પડતી છે. ઓનેસ્ટ તો ઘણા ટાઈમ પહેલાં બનેલી છે, પણ આ હોટલ હમણાં નવી બની. અને આ આપણે પહોંચી ગયા લીમડીના રેલવેના ટ્રેક ઉપર, જે ઓવરબ્રિજ બનાવેલો છે ને એ જમણી સાઈડમાં રેલવે સ્ટેશન છે અને ડાબી સાઈડમાં ટ્રેક જાય છે સુરેન્દ્રનગર. આ ભાવનગર ટ્રેકવાળો રેલવેનો ટ્રેક છે, જે સીધો ભાવનગર સુરેન્દ્રનગર માટે બનાવેલો. અને રેલવેનો ટ્રેક ક્રોસ કરવી એટલે થોડાક આગળ આવીએ એટલે લીમડીનું પોલીસ ચોકી આવે. પોલીસ ચોકી પાસે આ બીજો ઓવરબ્રિજ ચાલુ થાય, અને આ ઓવરબ્રિજ ચાલુ થાય એટલે લીમડી આમ પૂરું કરી નાખે એટલો મોટો બ્રિજ બનાવ્યો હોય, કેમ કે આમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા હાટુ આ બ્રિજ બનાવ્યો હતો. અને આ બ્રિજ સીધા ઉતરો એટલે ડાબી સાઈડમાં ઓનેસ્ટ હોટલ જે ફેમસ છે ને લીમડીની ઓનેસ્ટ હોટલ, એ આ ઓનેસ્ટ હોટલ આવી ગઈ. આપણે તો ઓનેસ્ટ હોટલમાં ચા પાણી પીતા નથી કોઈ દિવસ, કેમ કે આપણને એની ફાવતી નથી. આપણે નોર્મલ જે દેશી નાની હોટલ હોય ને એની જ ફાવે ચા. આપણે બે જે ડ્રાઈવર ભાઈ છે ને એ કાંઈ બંધાણી છે નહીં, એટલે એ ભાઈને આપણે ખાલી અરજી કરી કે ભાઈ ક્યાંક ચા પાણીનો હોલ્ડ કરજો, કેમ કે અમારે ચાની ચુસ્કી તો લેવી પડે. હવે એ ભાઈ કહે છે હું તો ચાની ચુસ્કી લેતો નથી, તમારે લેવી હોય તમારી રીતે તમે ઉતરી જાઓ.
મેં કીધું ભાઈ એવું ન કરો, અમારા હાટુ ઊભી રાખો તો અમે ચાની ચુસ્કી લઈ લે. લીંબડીથી થોડાક આગળ આપણે 10-12 કે 15 કિલોમીટર જેવું હાલી એટલે ટોલ નાકું બની ગયેલું છે. પણ રોડનું કામ પૂરું થાય એટલે અહીંથી ચાલુ થઈ જાય છે આપણા ખીચામાંથી પૈસા લેવાનું. કેમ કે રોડના તો ખાડા એવા ડેન્જર દેખાય ને મેન્ટેનન્સ તો કાંઈ કરતા નથી. તો ટોલ નાકું તો લેવાનું ચાલુ થાય છે. ટોલ નાકાથી થોડાક આપણે આગળ હાલવી 10 કિલોમીટર એટલે પછી આમ ખારો પાટ જેવું લાગે. બગોદરાનો ખારો જે ફેમસ છે ને એ ખારો લાગવા માંડે એટલે જમીન બધી ઉજળ જેવું લાગે. થોડાક આગળ હાલવી એટલે આ બ્રિજ આવે છે. બગોદરાનો ખારો જે માટે ફેમસ છે ને એ ખારો આના ઉપરથી આટલા જ દેખાય. એમાં ચોમાસામાં તો એવું લાગે કે તમે દરિયા માથે પુલ કેમ બનાવ્યો હોય, બે બાજુ પાણી એટલું ભરેલું હોય, નજારો કાંઈક આમ અલગ જ લાગે. એમ થાય તમે દરિયામાં કેમ એન્ટર થઈ ગયા હોય. કે પાણી જેટલું આમ ઊંડું ન હોય, છીછરું જ પાણી હોય, પણ ટૂંકમાં આમ જુઓ ને તમને એવું લાગે દરિયો કેમ હોય એવું પાણી. આ છે બગોદરાનો ખારો. કેમ કે અહીંથી બગોદરાનો ખારો ક્રોસ કરો ને પછી બગોદરા એન્ટર થવાના આવે. અને આ બ્રિજ સૌથી મોટામાં મોટો બ્રિજ આ છે. કે લીંબડીથી નીકળો ને એટલે બધા બ્રિજ નાના છે, આ એક જ મોટો છે. અને બગોદરામાં એન્ટર થાવ ને એટલે એ પહેલાં જ આ ટોલ નાકું આવે. આ ટોલ નાકું આવે ને એટલે એ સમજવાનું તમે બગોદરામાં એન્ટર થઈ ગયા. 4 વ્હીલર નીનો કોઈ તો ટેક્સ નથી, લોડિંગ વાહનનો નીનો ટોલ ટેક્સ ચાલુ હોય. ઘણા ટાઈમથી મને યાદ છે ત્યાં લગીથી તો 4 વ્હીલનો તો પહેલેથી લેતા જ નથી. ખાલી લોડિંગ વાહનનો જે ટેક્સ લેતા હોય એ ખબર નહીં કેટલો લેતા, કેમ કે આપણે લોડિંગ વાહન પહેલાં હતું, અત્યારે તો છે નહીં. બગોદરા ક્રોસ કરવીને એટલે પહેલી ચોકડી આવે વાસદવાડી, જે વડોદરા જવું, સુરત જવું એના માટે. અને આ બીજો પુલ છે. બીજો પુલ જે આપણે ધોળકા, નડિયાદ, ખેડા, જે મેમદાવાદ, જે આમ દાહોદ બાજુ જવું હોય ને એના માટે અહીં ધોળકા થઈને જવાય. બગોદરાથી અંદાજે 15 કે 20 કિલોમીટર આવી આપણે બાવડા બાજુ એટલે ભાયલા કરીને ગામનું બોર્ડ આવે. એ બોર્ડની બાજુમાં ભાયલા ગામની મોગલમાં તરીકે પ્રખ્યાત જગ્યા છે. જે ભાયલાની મોગલ કહેવાય છે ને એ આ જગ્યા મોગલમાનું ધામ. અને ત્યાંથી આપણે બાવડા પહોંચ્યા ને બાવડા ગામ બહાર નીકળવી ને એટલે નીકળતા હતા પહેલી ચોકડી આવે. આ ચોકડી ઉપર તો હું ઘણી વાર આવ્યો. એકેય વાર એવું નથી બન્યું કે મને ટ્રાફિક ન નડ્યું હોય. કેમ કે આ ચોકડીમાં વધારે પડતું ટ્રાફિક મારા ખ્યાલ મુજબ મને સૌથી વધારે ટ્રાફિક તો આ ચોકડીનું જ નડે. કેમ કે હું જ્યારે આવું ને ત્યારે અહીંયા લાઈન લાગેલી જ હોય. કેમ કે અહીંયા પોલીસવાળા ઊભા હોય એટલે ટ્રાફિક ક્લિયર કરાવે પણ વાર તો લાગે જ. અને એ ચોકડી આપણે આમ 10 કિલોમીટર જેવું હાલી કે 6-7 કિલોમીટર જેવું છે. એટલે આવીને એટલે ઉગતાપુરના મેરડીમાં આવે. મેરડીમાં આવે ને એટલે એમ સમજવાનું તમે અમદાવાદમાં એન્ટર થઈ ગયા. એટલે આ મેરડીમાંનું આપણે મંદિર આવી ગયું ઉગતાપુરના મેરડીમાં. એટલે હવે અહીંથી આપણે સમજવાનું કે આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા. કેમ કે બધી ફેક્ટરીઓને બધું અહીંથી ચાલુ થઈ જાય. અને અહીંયાથી આપણે આગળ હાલીને એટલે આ બધી બાજુ કંપનીઓ, કારખાનાની બધું ચાલુ થઈ જાય. દવાઈઓની કંપની બધી નોખી. હું તો અહીંયા ઘણી વાર જેટલી વાર નીકળું છું ને એટલી વાર આ રેલવેનો પુલ જોઉં ને એટલે મગજમાં એ વિચાર આવે કે આ રેલવેનો ટ્રેક કયા રૂટનો ટ્રેક હશે. કેમ કે એ જ મગજમાં નથી બેહતું કે ભાવનગર અમદાવાદ વાળો ટ્રેક છે કે પછી અમદાવાદ વડોદરા વાળો રેલવે ટ્રેક છે. કે વડોદરા વાળો હોય તો તે અમદાવાદ સિટીમાં અંદર છે અને ભાવનગર વાળો હોય તો એ આ બાજુથી ક્યાંથી આવે. એટલે એ મારું કન્ફ્યુઝન છે. કોઈને ખબર હોય તો કહેજો તમને. અને આપણે તો આ સનાથર સર્કલે પહોંચ્યા છીએ. અહીંયા તો ટ્રાફિક દર વખતે હોય જ છે કેમ કે બ્રિજનું કામ ચાલુ છે એટલે એમાં કોઈનો વાંકે નથી કાઢાઈ જવો. કેમ કે અત્યારે થોડુંક હેરાન થવું પડે પણ બ્રિજ બની જાય પછી જે આનંદ આવે, જે તમને ટાઈમ બચે એ બધા ફાયદા છે. પણ અત્યારે થોડુંક ટ્રાફિકના કારણે તમે હેરાન થાવ કેમ કે 15-20 મિનિટ તો ટ્રાફિકમાં બગડી જ જાય. અને એ સનાથર સર્કલથી આપણે સીધા અંદર એન્ટર થાવીને એટલે એક બીજો ઓવરબ્રિજ આવે. એ ઓવરબ્રિજ જો ગાંધીનગર જવું હોય તો સીધું જવાનું અને રેલવે સ્ટેશન જવું હોય, પાલડી જવું હોય તો અહીંયા નીચે ઓવરબ્રિજ થઈને સીધો આ રેલવે સ્ટેશનવાળો રસ્તો વટવા જીઆઈડીસી જવું હોય એના માટે નીચે ને આપણે આ સીધો રોડ પકડી રાખવાનો એટલે આ એસજી હાઈવેમાંથી ભેગો થઈ જાય. આ ગાંધીનગરવાળો રોડ. સિટીનું ટ્રાફિક જો આપણે 6 કિલોમીટર જવાનું અને 15 મિનિટ બતાવે. રોડ હે હાવ ખાલી તોય 15 મિનિટ બતાવે. આગળ ગમે એટલું ટ્રાફિક હોય. કેમ કે આ બ્રિજનું કામ તો ચાલુ ઘણા ટાઈમથી એટલે ડાયવર્ઝન આપેલું જ છે. કેમ કે હજી દેખાય છે ડાયવર્ઝન ખોલ્યું એવું નથી લાગતું. કે વચ્ચે હું આવ્યો ત્યારે ડાયવર્ઝન જ આપેલું હતું. છે ખાલી 100 મીટરનું પણ આમ ફરવા ઘણું જવું પડે. 2 કિલોમીટર જેવું તો ફરવાનું થઈ જાય.
કદાચ અહીંયા સિગ્નલ બે છે એટલે એના કારણે ટ્રાફિક દેખાડતા હોય. જોઈએ હવે કેવું ટ્રાફિક છે. પહેલા સિગ્નલમાં રાહ જોઈને થાય કે હવે સિગ્નલ ખુલી ગયું હે ગાય કાઢી લે. કેમ કે આમાં પાછું આ સિગ્નલ બંધ થાય ને એટલે પાછું 3 મિનિટ 4 મિનિટ સુધી ઊભું રહેવું પડે. કે સૌથી વધારે અમદાવાદમાં જો તમને હેરાન થતા હોય ને તો એ સિગ્નલ જ થાય. કેમ કે એ ટાઈમ તમારો વધારે બગાડે અને સિગ્નલ ન હોય તો તમે એથી ડબલ હેરાન થાવ. કેમ કે એના વગર તમારે કોઈ ટ્રાફિકનો હલ થવાનો નથી. કેમ કે આ સિગ્નલ છે એટલે તમને ટાઈમે નીકળી તો જાઓ બહાર. ખાલી 100 મીટર ક્રોસ કરવા માટે આ 1 થી 2 કિલોમીટર જેટલો લાંબો રન કાપવો પડે. કેમ કે અહીંયાથી એન્ટર થાય ને એટલે પાછા અહીંયા 100 મીટર જેટલા આપણે આગળ આવીને ભેગો થાય રોડ. પાછા આપણે એની પાછા એસજી હાઈવેવાળા રોડમાં પાછા ભેગા થઈ જાય. કેમ કે આપણે જવાનું હોય એસજી હાઈવે ઉપર જ છે. અહીંયાથી થોડુંક અંદર જવાનું હોય 1-2 કિલોમીટર જેવું. પણ આ સિટી છે, સિટીનું ટ્રાફિક તો તમને ખબર જ હશે કેવું હોય. અને આ તો અમદાવાદ છે એટલે સિગ્નલ એટલા બધા હોય જ. એસજી હાઈવે ઉપર આપણે ઇસ્કોને ટપી ગયા. નીથી આગળ આવીને એટલે પકવાન જંકશન કરીને એક સર્કલ છે. એ સર્કલથી આપણે નીચે ઉતરી જવાનું હોય. કેમ કે અમારે જવાનું છે સંજીવની હોસ્પિટલ કરીને દવાખાનું છે. એડ્રેસ તો એ કાંઈ ખબર નથી પડતી હવે આમાં શું કયું નામ છે ને શું કાંઈ. પણ એ દવાખાને આપણે અહીંથી જીપીએસમાં નાખ્યું ને એટલે અહીંથી અંદર બતાવે છે. એટલે હવે આપણે અહીંથી વળી જવાનું છે. જોઈએ આ બધે તો ટ્રાફિક તો વધારે પડતું જ છે. પણ તો અમે જે ટાઈમે નીકળ્યા છીએ એ ટાઈમે વાંધો નથી. કેમ કે અમે બપોરના 2 વાગવા આવ્યા છે એટલે વાંધો નથી, ઓછું ટ્રાફિક છે. કેમ કે સવાર સાંજે વધારે ટ્રાફિક હોય. કેમ કે કામે જવાવાળા બધા વધારે અહીંથી નીકળે ને એનું ટ્રાફિક વધારે હોય. અત્યારે જો કે બપોરે તો હવે શાંતિ છે, નોર્મલ ટ્રાફિક છે. હા, પકવાન જંકશન કયો, બોડકદેવ કયો, અહીંયા આપણે 5 મિનિટનો વિરામ લીધો સિગ્નલે. હવે ભાઈ લીલી ઝંડી આપી દીધી એટલે હવે આપણે ડ્રાઈવર સાઈડ મારી દઈએ. કેમ કે આપણે જવાનું હોય વસ્ત્રાલ તળાવ પાસે. અહીંયા સંજીવની હોસ્પિટલ કરીને છે, અહીંયા આપણે પહોંચવાનું છે. હવે અત્યારે તો હવે સિટી હવે પ્રોપર સિટીમાં એન્ટર થાય. એસજી હાઈવે તો હાઈવે હતો એટલે એમાં ટ્રાફિક ન નડે. પણ આ સિટીના જે રોડ છે ને નાના કે મોટા ગયો એમાં ટ્રાફિક વધારે જ હોય. હજી પકવાન જંકશનથી આપણે 200-300 મીટર આગળ આવ્યા ત્યાં પાછું બીજું સિગ્નલ આવી ગયું. મેં ભાઈને કીધું અહીંથી આપણે ખાલી સાઈડ વાળી લ્યો ભાઈ, ખાલી સાઈડનું તો સિગ્નલ ચાલુ જ હોય, ફ્રી લેફ્ટ જ હોય એટલે આપણે અહીંયા વાળી લ્યો. આપણે જવાનું આમ તો એ સાઈડ જ છે. એટલે મેં કીધું ટ્રાફિકમાં ખોટી માથાકૂટ નહીં. પણ હવે ખબર નહીં આ નિયમ કઈ રીતે હાલે છે. જે સાઈડ વળવાનું છે ને અહીંયા વચ્ચે આડા ઊભા રહી જાય. જેને સીધું જવું છે ને એ આ સાઈડ લેફ્ટ સાઈડમાં ઊભા હોય. ડાબી સાઈડ વળ્યા ને ત્યાંથી પાછા 200 મીટર આવ્યા હતા પાછું બીજું સિગ્નલ આવી ગયું. આમાં 100 મીટર અને 200 મીટર નકરા સિગ્નલ જ આવે. અને સિગ્નલ ન હોત ને તો તમારે જે 15 મિનિટનો રસ્તો છે ને એ 3 કલાકનો રસ્તો થઈ જાય. આ સિગ્નલનો એટલો ફાયદો છે. એ સિગ્નલથી આપણે જમણી મારીને 100 મીટર જેટલા આગળ હાલ્યા હતા પાછું બીજું સિગ્નલ હતું. પણ એ હવે લીલી ઝંડી બતાવી દીધી ને આપણે જે દવાખાને જવાનું છે ને એ સંજીવની હોસ્પિટલ પણ આપણે સામે દેખાઈ ગયું. એટલે હવે વાંધો નહીં, શાંતિ થઈ ગઈ.